पिछले 6 महीनों में पाटन, मेहसाणा, बनासकांठा में लगातार चोरी की वारदातें घट रही थी, जिसकी जांच में पाटन एलसीबी पुलिस ने चोरों के गिरोह को पकड़ने में सफलता हासिल की है। इस गिरोह ने पिछले 6 महीने में 25 से ज्यादा चोरी के मामलों को अंजाम दिया है। चोरी की विभिन्न वारदातों को अंजाम देने वाले 6 चोर और एक नाबालिग समेत 7 आरोपियों को पकड़कर पुलिस ने 3.42 लाख का मुद्दामाल भी जब्त किया है। પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વાહનોની ચોરી કરી આ વાહનોનો ઉપયોગ કરી અને ગામડાની દૂધ મંડળીઓ અને બંધ જે મકાનો છે તેમને ટાર્ગેટ કરી અને છેલ્લા થોડા સમયમાં હારીજ, સરસ્વતી, બાલિસ્ટા અને પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરફોડ ચોરીના ગુના દાખલ થવા પામેલ। બાતમી હકીકત મળેલ કે 7 જેટલા બજાણિયા ગેંગના ઈસમો છે કે જે ભૂતકાળમાં મિલકત સંબંધી ગુનાઓ કરવાની ટેવવાળા છે તેઓ એક છકડો રિક્ષામાં ખોડાબા હોલ નજીક આવવાના છે, જેથી ત્યાં તેમણે વોચમાં રહી અને આ તમામને અટક કરી અને તેમની પૂછપરછ કરી અને ઝડપી તપાસ કરતાં તેમની પાસે રોકડ રકમ 3,42,000 રૂપિયા, એક છકડો રિક્ષા મળી આવેલ, જેથી તેમની 41 વંડી મુજબ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। આજે 7 આરોપીઓ જે પકડાયેલ છે તેમાં રાહુલ બજાણિયા, મેહુલ બજાણિયા, અનિલ બજાણિયા, જીતેશ બજાણિયા, રાકેશ બજાણિયા, કરણ દંતાણી અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર। આ તમામ હિંમતનગર, વિજાપુર, વડાલી અને મહેસાણા રહેવાસી છે। આમની પાસેથી જે મુદ્દામાલ મળી આવેલ છે એના અનુસંધાને કુલ 13 મોટરસાયકલની ચોરી અને 25 ઘરફોડ ચોરી ડિટેક્ટ થવા માંડી છે, એટલે કે કુલ 38 ગુનાઓનો શોધી કાઢવામાં આવ્યા છે। જે મુદ્દામાલના વાહનો આ લોકો જે બિનવારસી છોડી દેતા હતા ચોરી કર્યા બાદ એ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે। ત્યારબાદ જે આરોપીઓ અટક કરેલા છે એ ભૂતકાળમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ચોરીને અંજામ આપતા અને લગભગ દરેકની વિરુદ્ધ 10 ઉપરાંતના ગુનાઓ દાખલ થવા પામેલ છે। અને આ રીતે પાટણ એલસીબી પોલીસે પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર રવિન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખૂબ સારી કામગીરી કરેલ છે। જે આ પકડાયેલ ટોળકી છે કે જેને બજાણિયા ગેંગ તરીકે આપણે ઓળખીએ છીએ, એમની એમો છે એ એક યુનિક એમો છે કે આ લોકો ચોરી કરવા માટે તેમની પાસે રહેલી માસ્ટર ચાવીથી 2 વ્હીલરની ચોરી કરતા, ત્યારબાદ તે લોખંડની કોસ વગેરેનો ઉપયોગ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ડેરી અને બંધ મકાનોને ટાર્ગેટ કરી અને ઘરફોડ ચોરી કરતા અને જ્યારે પેટ્રોલ ખતમ થાય ત્યારે આ મોટરસાયકલ છે એમને બિનવારસી છોડી દેતા। ત્યારબાદ આમનો કોઈ પ્રતિકાર કરે કે આમને કોઈ જોઈ જાય તો તેમની ઉપર પથ્થરમારો કરી અને ડર ફેલાવતા। તેમની ઓળખ છતી ન થાય એના માટે તે હિન્દી ભાષાનો ઉપયોગ કરતા અને તેમને પહેરેલ જે કપડાં છે એ ચોરી કર્યા બાદ અવાવરૂ જગ્યાએ ફેંકી દેતા અથવા તો સળગાવી દેતા અને અન્ય કોઈ જગ્યાએથી એમને કપડાં ઉપલબ્ધ થાય એ જગ્યાએથી કપડાં મેળવી લેતા। સમગ્ર ડિટેક્શનમાં ખાસ મહત્ત્વની બાબત એ છે કે જે 13 મોટરસાયકલો બિનવારસી મળી આવેલા જે તે મૂળ માલિકને પરત સોંપવામાં આવે છે।